આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. આજે ચેપ્ટર આપણે પૂરું કરીશું. જોઈશું આજે વાસંતીકરણ અને ત્યારબાદ બીજની સુસુપ્તતા. જોઈએ પહેલાં વાસંતીકરણ. વાસંતીકરણ કે જેને અંગ્રેજીમાં વર્નલાઇઝેશન કહેવાય. વર્નલાઇઝેશન એટલે કે વાસંતીકરણ. ચલો હવે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. અશાબ્દિક એનો અર્થ શું થાય છે સમજી લઈએ. તો વાસંતીકરણ એટલે શું હોય? કેટલીક જે વનસ્પતિ હોય છે એને તમે જ્યારે નીચું તાપમાન આપો છો, વનસ્પતિને આપો છો તમે નીચું તાપમાન. હવે આ નીચું તાપમાન તમે બે સંદર્ભમાં આપો છો, એક તો માત્રાત્મક અને ગુણાત્મક. માત્રાત્મક અને ગુણાત્મક. માત્રાત્મક એટલે કે કેટલા સમય માટે તમે નીચું તાપમાન આપો છો, અને ગુણાત્મક એટલે કે તમે કેવું નીચું તાપમાન આપો છો. એટલે કે તમે 2 ડિગ્રી 3 ડિગ્રી સેલ્સિયસ 4 ડિગ્રી 8 ડિગ્રી સેલ્સિયસ આપો છો, એને કહેવાય ગુણાત્મક. ને કેટલા સમય માટે આપો છો, એટલે 1 દિવસ માટે, અઠવાડિયા માટે, 15 દિવસ માટે આપવાનું છે નીચું તાપમાન. બરાબર? કેટલું નીચું આપો છો એ ગુણાત્મક કહેવાશે, અને કેટલા સમય માટે આપો છો એને માત્રાત્મક કહેવાશે. તો જ્યારે વનસ્પતિને નીચું તાપમાન માત્રાત્મક અને ગુણાત્મક રીતે આપવામાં આવે છે તો આ વનસ્પતિ છે એની અંદર પુષ્પ સર્જન પ્રેરાય છે. શું પ્રેરાશે ભાઈ? પુષ્પ સર્જન પ્રેરાય છે. બરાબર કે? તો આ જે ઘટના છે એને આપણે કહીએ છીએ વાસંતીકરણ. બોલો, સમજાયું? બહુ સરળ વ્યાખ્યા છે. અને એટલા માટે આ વાસંતીકરણને કોલ્ડ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે. આને કહેવાય છે કોલ્ડ ટ્રીટમેન્ટ, અથવા તો આને ચિલ્ડ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે. ઠંડક આપવાની છે, ચિલ્ડ ટ્રીટમેન્ટ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, ચલો વધીએ આગળ. તો વાસંતીકરણની પ્રક્રિયાથી વનસ્પતિ છે એમાં શું પ્રેરાય છે? તો વાસંતીકરણની જે પ્રક્રિયા છે એના કારણે વનસ્પતિની અંદર જે પ્રાજનનિક વિકાસ છે, એટલે કે જે પ્રાજનનિક તબક્કો છે, પ્રાજનનિક વિકાસ વિલંબિત થાય છે. વિલંબિત થાય છે. આ વાક્ય શું કહેવા માગે છે હું તમને પછી સમજાવીશ. જ્યારે આનું ઉદાહરણ હું તમને સમજાવીશ એ વખતે આ વાક્યમાં તમને ખબર પડી જશે. વાસંતીકરણથી વનસ્પતિમાં પ્રાજનનિક વિકાસ કેવો થાય છે? વિલંબાય છે. એનો મતલબ એ કે વાનસ્પતિક તબક્કો પૂરો થાય એટલે તરત જ, બરાબર, તરત જ પ્રાજનનિક તબક્કો આવી જતો નથી. એટલે કે તરત જ સાથે ને સાથે પુષ્પો છે ધારણ થઈ જતા નથી. બરાબર કે? એ શું છે વસ્તુ તમને સમજાવી લે પછી આ વાક્ય આપણે સિદ્ધ કરીશું. અને આના કારણે શું થશે? તો વનસ્પતિને પરિપક્વ થવા માટે પૂરતો સમય મળે છે. ખ્યાલ આવી ગયો? સમજી લો કે આપણે કોઈ ચેપ્ટર પૂરું થયું, બરાબર, ને ચેપ્ટર્સ દાખલા તરીકે આજે જ પૂરું થયું, અને આજે ને આજે જ અત્યારે હાલ જ કલાક પછી એનો ટેસ્ટ લઈ લઉં, બરાબર, તો આપણી તૈયારી હોય નહીં. થોડા મારે શું આપવું પડે? તમને સમય આપવો પડે. એનો મતલબ એમ કે ટેસ્ટનો સમય શું કરીએ છીએ આપણે? થોડોક લેટ કરીએ છીએ. એટલે ટેસ્ટનો સમય એટલે સમજી લો કે વનસ્પતિમાં શું છે? પ્રાજનનિક વિકાસ કેવો થશે? વિલંબિત થશે. એટલે તમને ટેસ્ટની તૈયારી કરવા માટે સમય મળશે. એટલે તમને પરિપક્વતા માટે શું મળે છે? સમય મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે એ જે સમયગાળો છે, ટેસ્ટ અને ચેપ્ટર પૂરું થયું એ વચ્ચેનો જે સમયગાળો છે, એ સમયગાળામાં તમને મળે છે ઠંડુ તાપમાન. એટલે કે તમને મળે છે કેવું તાપમાન? નીચું તાપમાન. ટૂંકમાં એમાં તમે તૈયારી કરો છો અને પછી તમે આપશો ટેસ્ટ. એનો મતલબ એમ કે પછી થશે વનસ્પતિમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો કે? પણ તમારે શું જોઈતો હતો? એક સમય જોઈતો હતો. બરાબર? ઓકે. એટલે એ જ રીતે વનસ્પતિને અહીંયા શું જોઈએ છે? એક ઠંડકનો અહેસાસ જોઈએ. અમુક દિવસો માટે ઠંડુ વાતાવરણ એને જોઈએ. એ જો એને મળે તો એ વખતે શું થાય? મેચ્યોર થાય, પરિપક્વ થાય, અને પછી પુષ્પ સર્જન થાય. જો એને ઠંડુ તાપમાન ના મળે, તરત ને તરત આપણે ટેસ્ટ લઈ લઈએ તો પછી પુષ્પ સર્જન થાય નહીં. તૈયારી ના થાય, માર્ક્સે ના આવે, કશું ના થાય. હા કે ના?
ઉતરી મગજમાં વાત? સરસ. એટલે અહીંયા લખશું આપણે કે ભાઈ આના કારણે વનસ્પતિને પરિપક્વ થવા માટે પૂર્ણ સમય મળી રહે છે. પૂર્ણ સમય મળી રહે છે. ચલો હવે આને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો વાસંતીકરણ આપણને કેટલીક એક વર્ષાયુ વનસ્પતિમાં જોવા મળે છે. એક વર્ષાયુ વનસ્પતિ, એક વર્ષાયુ વનસ્પતિમાં વાસંતીકરણ આપણને જોવા મળે છે. હવે શબ્દ એક વર્ષાયુ વાપર્યાનો મતલબ એમ કે પહેલાં તો આ શું છે, એક વર્ષાયુ કોને કહેવાય એ સમજી લેવું પડે આપણે. તો જે વનસ્પતિને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે ફક્ત એક જ વર્ષ લાગે અને એ વર્ષ પછી સિઝન એની પૂરી થઈ જાય, એક જ સિઝન છે એમાં એ બધું થઈ જાય. એ જ સિઝન મતલબ એ જે સિઝન હોય એની ચોક્કસ એમાં એનું વાવેતર થાય, પછી એના રોપા નીકળે, એની વૃદ્ધિ થાય, પુષ્પસર્જન પણ થાય, ફળ સર્જન પણ થઈ જાય. એટલે ટૂંકમાં એક વર્ષમાં કામ તમામ થઈ જાય, એ સિઝનમાં એનું કામ પૂરું થઈ જાય. બોલો, ખ્યાલ આવી ગયો? અને પછી ફળ સર્જન કરીને વનસ્પતિ મૃત્યુ પામે. એટલે ટૂંકમાં જે જીવનચક્ર હોય છે, બીજનું બીજાંકુરણ, પછી રોપાની વૃદ્ધિ, મૂળ અને પ્રકાંડ પર્ણનો વિકાસ, પુષ્પનું સર્જન, ફળ આવે, બીજ આવે અને પછી વનસ્પતિ મૃત્યુ પામે. એટલે આ થયું એનું શું? જીવનચક્ર. એ જીવનચક્ર પૂરું કરવા માટે જે વનસ્પતિને એક જ વર્ષ લાગે, એક વર્ષ ઇન ધ સેન્સ કે એક જ સિઝન શું જોઈએ? એક સિઝન જોઈએ, તો એને કહેવાય એક વર્ષાયુ વનસ્પતિ. ખ્યાલ આવી ગયો? સરસ. ઉદાહરણ લખી લઈએ એક વર્ષાયુ વનસ્પતિના. દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલું છે કે ભાઈ જવ, ઘઉં, રાઈ, આ છે એક વર્ષાયુ વનસ્પતિ. અને આ એક વર્ષાયુ વનસ્પતિ છે એની બે પ્રકારની વેરાયટી જોવા મળે છે. કેટલા પ્રકારની? બે પ્રકારની વેરાયટી. એટલે આની બે પ્રકારની જાતિઓ છે એ ઉગાડવામાં આવે છે. એક જાતિ છે એ વસંત ઋતુની જાતિ છે, એટલે કે વસંતમાં ઉગાડવામાં આવે છે. અને એક જાતિ છે એને શિયાળાની કહેવાય છે. એટલે એક હોય છે વિન્ટર વેરાયટી. વિન્ટર એટલે શિયાળો. આવું બધું તો મારે આમ તો કહેવાનું ના હોય તમને. વસંત એટલે સ્પ્રિંગ સિઝન કહેવાય. શું કહેવાય આને? સ્પ્રિંગ. સ્પ્રિંગ સિઝન એટલે વસંત. એટલે વસંત એટલે કયો સમયગાળો? ફેબ્રુઆરી જેવો મહિનો છે ને એનો આસપાસનો સમયગાળો વસંત કહેવાય. ખ્યાલ આવી ગયો કે? એટલે આમાં બે વેરાયટી હોય છે એમ. ઘઉં, જવ અને રાઈ છે એમાં બે વેરાયટી, એક વસંતની વેરાયટીઓ હોય અને બીજી શિયાળાની વેરાયટી હોય. આપણા અંદર એ બધી વેરાયટીઓ હોય છે, બરાબર. દરેકના સ્વભાવ સરખા હોતા નથી. આટલી ખબર પડી ને તમને? હવે આપણે શરૂ કરીએ કે ભાઈ સમજી લો કે મારી જોડે વસંતની વેરાયટી છે. સમજો, બહુ સરળ છે, ધ્યાન રાખજો. મારી જોડે આ વસંતની વેરાયટી છે, વસંતની જાત. તો વસંતની જાત છે એને વસંત ઋતુ જ્યારે શરૂ થાય ને એ વખતે હું એના બીજ છે એને વાવેતર કરીશ. એટલે વસંત ઋતુની શરૂઆતમાં બીજનું શું થાય છે? વાવેતર થાય છે. પછી જેમ જેમ વસંત ઋતુ આગળ વધે છે એમ બીજનું બીજાંકુરણ થશે, મૂળ પ્રકાંડ અને પર્ણો પેદા થશે, બરાબર. ઓકે. અને પછી જે ઋતુ છે, કઈ વસંત ઋતુ છે, બરાબર. ઋતુના અંતમાં છે એ તમે ક્યાં પહોંચ્યા હશો? તો એ વખતે હશે મિડ સમર હશે. મિડ સમર એટલે કે મધ્ય ગ્રીષ્મ. શું હશે? કઈ ઋતુ હશે? મધ્ય ગ્રીષ્મ. એટલે ગરમી આમ બરાબર જામી બી નહીં હોય, મધ્ય ગ્રીષ્મ, આછી પાતળી ગરમી હશે, બરાબર. તો એના અંત ભાગની અંદર પછી અહીંયા થશે પુષ્પ સર્જન અને ફળ સર્જન. પુષ્પ સર્જન થશે અને ત્યારબાદ થશે ફળ સર્જન અને પછી વનસ્પતિ મૃત્યુ પામશે, બરાબર. એટલે મૃત્યુ પામે એના પહેલાં આપણે એનું શું કરી દેવાની? કાપણી અને લણણી કરી દેવાની. એટલે આ જે મધ્ય ગ્રીષ્મ છે સમય, એમાં પછી આ વનસ્પતિની કાપણી અને લણણી કરવામાં આવે છે. હાર્વેસ્ટિંગ કહેવાય છે એને. એટલે આ થયું વસંતની જાત માટે, બરાબર. આપણી જોડે બીજી વેરાયટી પણ છે કે જે ક્યાં વિન્ટર વેરાયટી કહેવાય, શિયાળાની જાત કહેવાય છે, બરાબર. ઓકે. હવે તમે જો શિયાળાની જાતને વસંતની જેમ વાવશો, છે જાત કહીએ શિયાળાની,
પણ શિયાળાની જાતને તમે ક્યારે વાવેતર કરો છો? વસંતમાં વાવેતર કરશો તો ના તો એમાં પુષ્પસર્જન થશે કે ના તો એમાં ફળસર્જન થશે. કારણ કે વેરાયટી શિયાળાની છે, એનો મતલબ એમ કે એને ઠંડક જોઈશે. ઉતરે છે મગજમાં વાત? એને ઠંડક જોઈશે તો જે પુષ્પસર્જન કરશે અને ફળસર્જન કરશે. બરાબર, એ વસ્તુ બી આગળ સમજીએ આપણે. આટલી ખબર પડી ગઈ તમને? બરાબર. ચલો, હવે આપણી જોડે છે શિયાળાની જાતિ છે. આપણી જોડે છે શિયાળાની જાત, વિન્ટર વેરાયટી છે. તો આ જે વિન્ટર વેરાયટી છે એનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? તો શરદ ઋતુમાં. શરદ એટલે આમ તો શિયાળો જ થાય, પણ જે શિયાળો જામવાનું ચાલુ થાય એના પહેલાંના જે મહિના છે થોડાક એક બે, એને શરદ ઋતુ કહેવાય છે. દાખલા તરીકે સમજી લો ને ઓક્ટોબરના આસપાસનો સમયગાળો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો એ શરદ ઋતુ હોય છે. તો શરદ ઋતુમાં થશે બીજનું વાવેતર. શરદ ઋતુમાં બીજનું વાવેતર કરવામાં આવશે. ચલો, શરદ ઋતુ પૂરી થશે એટલે શિયાળો જામશે, બરાબર ઠંડી પડશે. બરાબર, ડિસેમ્બર જાન્યુઆરીમાં ઠંડી બરાબર જામે. બરાબર, એ વખતે કોલ્ડ વેવ ચાલતા હોય. જે રીતે હીટ વેવ્સ આવે છે ને, હીટ વેવ્સ મે મહિનામાં હીટ વેવ્સ આવતા હોય છે ખાસ, બહુ જ ગરમી પડે. બરાબર, ચાલુ થઈ ગયું છે મે મહિનો. તો એ રીતે શિયાળામાં કોલ્ડ વેવ્સ આવતા હોય છે. તો આ શિયાળામાં જ્યારે તમે આ બીજનું વાવેતર કર્યું છે, ઓકે, તો આ બીજમાં છે એની કૂંપણો ફૂટે છે. કૂંપણો ફૂટે છે અને નાના નાના રોપા તૈયાર થાય છે. નાના રોપા તૈયાર થાય છે. આ ક્યારે થયું? શિયાળામાં. બરાબર. ચલો, હવે આ જે રોપા છે ને એની વૃદ્ધિ હવે અહીંયા થોડી અવરોધાશે. અને આ રોપા છે શિયાળાનો જે અનુભવ છે એ લેશે કેટલાક સમય માટે. શિયાળાની જે ઠંડક છે એની અસર પોતાની ઉપર લેશે. એટલે આ કૂંપણું છે એ શિયાળો પસાર કરશે એમ. તરત જ આ રોપામાંથી પછી આ મોટો છોડ તરત જ નહીં તૈયાર થઈ જાય. રોપો તો આવી ગયો શિયાળામાં, પછી આ રોપા તરીકે આખો શિયાળો પસાર કરશે. સમજ્યા કે ના સમજ્યા? શિયાળામાં રોપા શું કરશે? આરામ, કે ઠંડક આવવા તો મજા આવે છે. અત્યારે હાલ આપણે વૃદ્ધિ પામવું નથી. એટલે આ કૂંપણો સ્વરૂપે જે રોપા બહાર આવે છે એ આખો શિયાળો છે આ રીતે પસાર કરે છે અને પોતે ઠંડીનો અહેસાસ લે છે. બરાબર ને? ઓકે. શિયાળો પૂરો થશે એટલે આવશે કઈ ઋતુ? પાછી વસંત. કઈ આવશે? પૂરો થયો ને શિયાળો, જાન્યુઆરી ગયો, પછી આ ફેબ્રુઆરી, એટલે કઈ ઋતુ આવી? પાછી વસંત. એટલે વસંત ઋતુની અંદર એમને જેટલી ઠંડક લેવી હતી એટલી લઈ લીધી. હવે વસંત ઋતુની અંદર શું થશે? તો વસંત ઋતુની અંદર આ જે રોપા છે, બરાબર, એની વૃદ્ધિમાં વધારો થાય છે. એટલે હવે રોપા છે, રોપા નહીં રે, રોપા છે આખું છોડનું એક સ્વરૂપ છે ધારણ કરે છે. વ્યવસ્થિત પ્રકાંડ, પર્ણો ને બધું આવશે. હવે બોલો, ખબર પડી ગઈ ને? ઓકે. એટલે વસંતની અંદર થશે પછી રોપાની વૃદ્ધિ. વસંત ઋતુ પૂરી થશે પછી એના અંતિમ ભાગની અંદર આપણને જોવા મળે છે મધ્ય ગ્રીષ્મ ઋતુ, મિડ સમર, મધ્ય ગ્રીષ્મ. અને મધ્ય ગ્રીષ્મ ઋતુ છે એ વખતે આવશે. એ વખતે થશે પુષ્પસર્જન અને ફળસર્જન. બરાબર ને? તો અહીંયા હું લખીશ પુષ્પસર્જન અને ફળસર્જન. અને ત્યારબાદ પછી એની મધ્ય ગ્રીષ્મ ઋતુમાં જ એની લણણી કરવામાં આવતી હોય છે. એટલે કે એની આપણે કરીશું કાપણી, હાર્વેસ્ટિંગ કરીશું. બરાબર? સિક્વન્સ કઈ વેરાયટીનો છે? આ શિયાળાની જાતનો છે. બરાબર? તો શિયાળાની જાતને તમે શરદ ઋતુમાં વાવેતર કરો છો એના બીજનું. શિયાળામાં પછી એમાંથી નાની નાની કૂંપણો ફૂટે છે, નાના નાના રોપા તૈયાર થાય છે અને એ રોપા સ્વરૂપે જ આખો શિયાળો પસાર કરે છે. ત્યારબાદ વસંત ઋતુની અંદર એ રોપા છે એની વૃદ્ધિમાં વધારો થાય છે. અને મધ્ય ગ્રીષ્મ ઋતુની અંદર ફળ, પુષ્પ અને ફળ સર્જન થાય છે. અને ત્યારબાદ તેની કાપણી અને લણણી કરવામાં આવે છે. તમે જુઓ અહીંયા હું પહેલાં શું બોલ્યો હતો કે ભાઈ શિયાળાની જાતને વસંત ઋતુમાં જો વાવેતર કરવામાં આવે, શિયાળાની જાતને સીધું અહીંયા વાવેતર નથી કરતા. એટલે શરદ ઋતુમાં તમે વાવેતર નથી કરતા, સીધું ક્યાં કરો છો? વસંતમાં વાવેતર કરશો તો એને આ ઠંડક મળશે? પછી એને ઠંડક નહીં મળે. કઈ જાત છે? શિયાળાની જાત છે. એનું તમે વાવેતર ક્યારે કરશો? વસંતમાં કરશો. આ પીરિયડ તો ગયો ને.
બરાબર ને? એટલે હવે નહીં તો શું થઈએ, પુષ્પસર્જન પણ થશે નહીં અને ફળસર્જન પણ નહીં થાય. કઈ વેરાયટીનું? શિયાળાની વેરાયટીનું. કારણ કે એને જે ઠંડકનો અનુભવ થવાનો હતો એ થયો નહીં. બરાબર ને? એટલે આખો શિયાળો ઠંડકનો અનુભવ કરીને આ નાના નાના રોપાઓ છે પસાર કરે છે. એટલે આ જે પુષ્પસર્જન અને ફળસર્જન, જેને આપણે કહીએ છીએ પ્રાજનનિક વિકાસ. શું કહીએ છીએ? પ્રાજનનિક વિકાસ. એટલે આ કેવો થઈ ગયો? લંબાઈ ગયો, વિલંબિત થયો. રોપાના પછી તરત જ વૃદ્ધિ થઈ ગઈ અને તરત જ પુષ્પ આવી ગયા એવું છે નહીં. આખો શિયાળો આમને રોપા સ્વરૂપે જ પસાર કર્યો છે. એટલે શિયાળામાં એમને ખાલી લઈ લીધી શું? ઠંડક. અને ઠંડક લઈ લીધા પછી એનો મતલબ એમ કે એ થયા પરિપક્વ અને પછી એમની થઈ વૃદ્ધિ શરૂ. ખરેખર જે વૃદ્ધિ છે પછી શરૂ થાય છે અને પછી આવે છે પુષ્પસર્જન અને ફળસર્જન. એટલે આ રીતે પ્રાજનનિક વિકાસ કેવો થયો? વિલંબિત થયો. પણ આના કારણે થયું શું? વનસ્પતિને પરિપક્વ થવા માટે પૂરતો સમય મળી રહ્યો. ઉતરી ગઈ ને મગજમાં વાત? એટલે આ કોલ્ડ ટ્રીટમેન્ટ જ કહેવાય ને એક જાતની. કઈ કહેવાશે? કોલ્ડ ટ્રીટમેન્ટ. અહીંયા તમને જોવા મળ્યું વાસંતીકરણ. શું જોવા મળ્યું? વાસંતીકરણ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે એક આ ઉદાહરણથી વાસંતીકરણને સમજાવેલું છે. બરાબર? કે ભાઈ આ બે વેરાયટી છે અને એની અંદર વસંતની જાતિ છે એને આ રીતે વાવેતર કરાય છે, શિયાળાની જાતિ છે એને આ રીતે વાવેતર કરાય છે. શિયાળાની જાતિને તમે વસંતમાં વાવેતર કરો તો ના તો પુષ્પસર્જન થાય કે ના તો ફળસર્જન થાય. એનું સરસ મજાનું ઉદાહરણ આપણને ખબર છે ને આપણે જાણીએ છીએ કે ભાઈ બધા નથી કહેતા કે ભાઈ બહુ જ ઠંડી પડે તો ઘઉં સારા થાય. હા કે ના? બહુ જ ઠંડી પડે તો ઘઉં સારા થાય. એનો મતલબ એમ કે આપણે જે ઘઉં યુઝ કરીએ છીએ નોર્મલી, બરાબર, એ ઘઉં છે કઈ વેરાયટીના હોય છે? શિયાળાની વેરાયટી. એટલે અત્યારનો જ સમયગાળો છે એમાં માર્કેટમાં નવા ઘઉં આવી ગયા હશે. બોલો, સમજી ગયા કે નહીં? એ ઘઉં છે એને ક્યારે વાયા હશે? શરદ ઋતુમાં વાયા હશે. એ ઘઉં છે શિયાળામાં કુંપણ સ્વરૂપે બહાર આવ્યા હશે. આખો શિયાળો એમને એ સ્વરૂપે પસાર કર્યો હશે. પછી વસંત ઋતુમાં એમના વૃદ્ધિ થઈ હશે અને પછી મધ્ય ગ્રીષ્મની અંદર એમનું કાપણી કરવામાં આવી હશે. અને અત્યારે માર્કેટમાં શિયાળાની વેરાયટીના ઘઉં આવી ગયા છે. એટલે અત્યારે હાલ બધા ઘઉં લેવાનો પ્રયત્નો કરે છે. સિઝન, આ ઘઉંની શું કહેવાય? સિઝન. સમજી ગયા ને? એટલે જેટલી ઠંડક વધારે મળશે એટલા જ આની વેરાયટી, આનું પાકનું ઉત્પાદન વધારે થશે. એટલે આ જે ઠંડકવાળો જે અહેસાસ છે જેના કારણે પુષ્પસર્જન થતું હોય છે એને જ કહેવાય છે વાસંતીકરણ. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો સમજી લો કે મારી જોડે અહીંયા એક વનસ્પતિ છે. હવે આ જે વનસ્પતિ છે એના ઉપર તમને કોઈ પણ અત્યારે હાલ પુષ્પ નથી જોવા મળતું, પણ હું જો આને કોલ્ડ ટ્રીટમેન્ટ આપું છું એટલે કે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિને હું 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સારવાર આપું છું તો કેટલાક દિવસ પછી જોઉં છું તો આ જે વનસ્પતિ છે એના ઉપર પુષ્પનું નિર્માણ થઈ જાય છે. સમજાયું ને? મેં એને સારવાર આપી 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ, એટલે ખૂબ નીચું તાપમાન આપ્યું. અને સમજી લો કે મેં એને આ તાપમાન આપ્યું 15 દિવસ સુધી. હું આ વનસ્પતિને જો આમને આમ રાખતો ને તો મહિના, 2 મહિના, 4 મહિના સુધી બી આમાં પુષ્પસર્જન થવાનું હતું નહીં. પણ મેં તરત જ એને શું આપી દીધી? સારવાર આપી દીધી. બરાબર? એને 0 થી 5 ડિગ્રી સેલ્સિયસની સારવાર આપી એટલે આમાં શરૂ થઈ ગયું શું? પુષ્પસર્જન. એટલે મારે સમયની રાહ જોવી પડી નહીં કે ભાઈ ક્યારે શિયાળો આવે અને ક્યારે પુષ્પસર્જન થાય, રાહ જોવી પડી નહીં. ખ્યાલ આવી ગયો કે? એટલે આ જ વાસંતીકરણ અસલમાં નીચું તાપમાન આપીને પુષ્પસર્જન પહેરવાની જે પ્રક્રિયા છે એને વાસંતીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે આટલું તાપમાન આપવામાં આવે છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવી ગયો? ચલો, વાસંતીકરણ છે એની જે સારવાર છે કોને અપાય? તો વાસંતીકરણની સારવાર છે તમે બીજને પણ આપી શકો છો અને વાસંતીકરણ સારવાર છે તમે વનસ્પતિને પણ આપી શકો છો. એટલે સમજી લો કે આ બીજ છે તો આ બીજ છે એને પણ તમે સારવાર આપો, એને પણ તમે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકી રાખો છો. બરાબર? ઓકે. એટલે આ બીજનું થઈ જશે અહીંયા વાસંતીકરણ. એટલે એને જે ઠંડક મળવાની હતી તે ઠંડક મળી ગઈ. ચલો, આવી રીતે વનસ્પતિને પણ તમે શું આપી શકો છો ભાઈ? વાસંતીકરણની સારવાર આપી શકો છો. એટલે વાસંતીકરણની સારવાર કોને આપી શકાય છે? બીજને પણ અપાય અને તમારી જોડે જો આવું વનસ્પતિ હોય તો વનસ્પતિને પણ અપાય. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો હવે જોઈએ આપણે
કે વાસંતીકરણની અંદર દ્વિવર્ષાયુ વનસ્પતિના કેટલાક ઉદાહરણોથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિની અંદર પણ આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ. દ્વિવર્ષાયુ વનસ્પતિ, એક વર્ષાયુ એટલે શું આપણને ખબર પડી ગઈ. તો એ રીતે દ્વિવર્ષાયુ શું છે એ પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જે વનસ્પતિને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે 2 સિઝન જોઈએ. 2 સિઝન એટલે કે 2 વર્ષ, બરાબર ને. પહેલું વર્ષ હોય ને, પહેલા વર્ષની અંદર શું થાય, તમે બીજનું વાવેતર કરો છો, પછી બીજનું બીજાંકુરણ થશે, બીજનું બીજાંકુરણ થશે એટલે રોપો તૈયાર થશે અને વનસ્પતિની વૃદ્ધિ પણ થશે, એટલે મૂળ પ્રકાંડ અને પર્ણો પણ આવી જશે, પણ આગળ પુષ્પ સર્જન નહીં થાય. પુષ્પ સર્જન થશે જ્યારે બીજા વર્ષમાં એ સિઝન ફરીથી આવશે ને, એટલે એ વખતે પછી થશે પુષ્પ સર્જન અને ફળ સર્જન, અને પછી એ મૃત્યુ પામશે. એટલે એ આખું એનું જીવન પૂરું કરવા માટે કેટલી સિઝન લીધી? એને 2 સિઝન લીધી. પહેલા વર્ષમાં પૂરો કર્યો એને કયો તબક્કો? વાનસ્પતિક તબક્કો. અને બીજા વર્ષમાં પૂરો કરે છે પ્રાજનનિક તબક્કો. બરાબર ને? ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે એને આખું જીવનચક્ર પૂરું કરવા માટે 2 સિઝન જોઈએ છે, 2 વર્ષ લાગે છે. એટલે આવી જે વનસ્પતિ છે એને કહેવાય દ્વિવર્ષાયુ વનસ્પતિ. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આ દ્વિવર્ષાયુ વનસ્પતિ સામાન્ય રીતે કેવી હોય છે? તો એક સ્ત્રી કેસરી હોય છે. આ એક ખાસ યાદ રાખજો, દ્વિવર્ષાયુ વનસ્પતિ એક સ્ત્રી કેસરી છે. એક સ્ત્રી કેસરી એટલે કે સામાન્ય રીતે ફ્લાવરિંગ હોય છે, એટલે કે પુષ્પો પેદા કરે છે. પુષ્પો પેદા કરે છે. ખ્યાલ આવી ગયો? આમાં 2-3 ઉદાહરણ આપેલા છે આના. એક શક્કરિયાનું ઉદાહરણ આપેલું છે, ગાજરનું ઉદાહરણ આપેલું છે, કોબીજનું ઉદાહરણ છે, બીટ છે પણ તમે લખી શકો છો, બરાબર. તો શક્કરિયા, ગાજર અને કોબીજ આ કયા પ્રકારની છે? દ્વિવર્ષાયુ વનસ્પતિ છે. એટલે આની અંદર આપણને આ પ્રકારનું જીવનચક્ર જોવા મળશે. સમજી લો કે આ 1 વર્ષ છે, સમજી લો કે આખું આ 1 યર હું લખું છું અહીંયા, ને અહીંયાથી આ શરૂ થાય છે બીજું વર્ષ, આ છે 2nd યર. અહીંયા તમે કર્યું છે બીજનું વાવેતર, બરાબર. બીજનું વાવેતર કર્યું, સમજી લો કે અહીંયા બીજનું થયું અંકુરણ, ચલો અહીંયા રોપો તૈયાર થયો નાનો, અને અહીંયા છે એક આખો વ્યવસ્થિત છોડ તૈયાર થઈ ગયો, મૂળ આવી ગયા, પ્રકાંડ આવી ગયા, અહીંયા પર્ણો આવી ગયા, પણ હવે પુષ્પો નથી આવ્યા, હજુ પુષ્પ સર્જન હજુ થયું નથી. હવે બીજા વર્ષમાં જ્યારે આ સિઝન આવશે એટલે એ વખતે હવે અહીંયા જે છોડ હતો એના ઉપર હવે અહીંયા આવવાના પુષ્પ સર્જન, પુષ્પનું ફલન થશે, પછી અહીંયા ફળ પણ આવશે, બરાબર. અને પછી આ વનસ્પતિ મૃત્યુ પામશે, બરાબર ને. એટલે આ જે તબક્કો હતો એ કયો કહેવાશે? વાનસ્પતિક તબક્કો. અને પછી જે પ્રાજનનિક તબક્કો છે, એટલે જે પુષ્પ સર્જનવાળો તબક્કો છે, ક્યારે શરૂ થાય? બીજી સિઝન, બીજા વર્ષની બીજી સિઝન. એટલે આખું જીવનચક્ર પૂરું કરવા માટે કેટલા સમય થયા? કેટલો વર્ષ લાગ્યા? 2 વર્ષ. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલા માટે આને કહીએ છીએ આપણે દ્વિવર્ષાયુ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આમાં સમજવાનું શું છે? તો તમે વાસંતીકરણની પ્રક્રિયાથી આ જે દ્વિવર્ષાયુ વનસ્પતિ છે ને તમે 1 વર્ષાયુમાં ફેરવી શકો છો. દ્વિવર્ષાયુને 1 વર્ષાયુમાં રૂપાંતરિત કરી શકાય છે. કઈ રીતે? તો અહીંયા જે તૈયાર થયો, બરાબર, વનસ્પતિ, આ વનસ્પતિ જે તૈયાર થઈ ગઈ છે એને તમે આપી દો કોલ્ડ ટ્રીટમેન્ટ, ચિલ્ડ ટ્રીટમેન્ટ આપી દો, એટલે પછી આ વનસ્પતિને બીજી સિઝનની રાહ જોવાની જરૂર નથી. તમે આને ચિલ્ડ ટ્રીટમેન્ટ આપી દેશો, નીચું તાપમાન આપી દેશો, એટલે તરત જ આમાંથી પુષ્પ સર્જન છે શરૂ થઈ જશે. તમારે બીજી સિઝનની રાહ જોવાની જરૂર છે નહીં. એટલે 1 જ વર્ષમાં છે 2 વર્ષનું કામ પૂરું થઈ જશે. બોલો, સમજાયું? હા કે ના? આપણે બીજા વર્ષમાં રાહ કેમ જોઈ? પુષ્પ સર્જન માટે રાહ જોઈ, હા કે ના? ઓકે. એટલે એટલા સમયગાળો એને જોઈએ પરિપક્વ થવા માટે, એટલે એટલા પ્રમાણમાં એને ઠંડક મળે, બરાબર. પણ આપણે ઓલરેડી ઠંડક પહેલાં આપી જ દઈએ એમ. જેવો વાનસ્પતિક તબક્કો પૂરો થાય એટલે કે તરત જ આપણે શું આપીએ, એટલે કે છોડ તૈયાર થાય એટલે તરત જ આપણે એને કેવી ટ્રીટમેન્ટ આપવાની? ચિલ્ડ ટ્રીટમેન્ટ આપી જ દેવાની. એટલે એને ઠંડીનો જે અનુભવ જોઈતો હોય એટલો મળી જ જશે, અને એ જ વર્ષની અંદર એનું શું થઈ જશે? પુષ્પ સર્જન પણ થઈ જશે અને ફળ સર્જન પણ થઈ જશે. એટલે હતી વનસ્પતિ દ્વિવર્ષાયુ, પણ તમે કન્વર્ટ કરી દીધી વાસંતીકરણથી અને 1 વર્ષાયુમાં, એટલે 2 વર્ષનું કામ પતી ગયું 1 વર્ષ.
બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલે વાસંતીકરણનો એક ઉપયોગ પણ છે કે તમે દ્વિવર્ષાયુ વનસ્પતિ છે એને શામાં ફેરવી શકો છો? એક વર્ષાયુ વનસ્પતિમાં ફેરવી શકો છો. અને એક વર્ષાયુ વનસ્પતિમાં કઈ રીતે તમે ફેરવા માટે સક્ષમ થયા? તો એક વર્ષાયુ વનસ્પતિમાં રૂપાંતરિત કરવા માટે તમે એને ચિલ્ડ ટ્રીટમેન્ટ આપી અને તમે નીચું તાપમાન આપ્યું, તેથી વાનસ્પતિક તબક્કો છે, આ જે વાનસ્પતિક તબક્કો હતો એ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. અને પ્રાજનનિક તબક્કો છે ઝડપી આવી જાય છે. પ્રાજનનિક તબક્કો જે અમુક સમય પછી આવવાનો હતો એ કેવો આવી જાય છે? તરત. અને જે વાનસ્પતિક તબક્કામાં જેટલો સમય જવાનો તેટલો સમય જશે નહીં. વાનસ્પતિક તબક્કો શોર્ટ થઈ જશે અને પ્રાજનનિક તબક્કો આવી જશે અર્લી, જલ્દી. એટલે 2 વર્ષનું કામ 1 વર્ષમાં પૂરું થઈ. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે આ વાસંતીકરણ છે એનાથી એક આ વસ્તુ યાદ રાખવાની બરાબર મગજમાં, કે જે વાનસ્પતિક તબક્કો છે, વાનસ્પતિક તબક્કો ટૂંકો થાય છે અને પ્રાજનનિક તબક્કો જલ્દી આવે છે. પ્રાજનનિક તબક્કો જલ્દી લવાય છે. આ વાસંતીકરણની અસર છે, બરાબર ને? અને આ રીતે આપણે દ્વિવર્ષાયુને એક વર્ષાયુમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. આટલી ખબર પડી ગઈ? ઓકે, મુદ્દો આમ તો પૂરો થઈ જાય છે, પણ એક્સ્ટ્રા જે આના અંદરથી પૂછાય છે એની અહીંયા વાત કરી લઈએ હવે. તો જે રીતે આપણે પ્રકાશ અવધિમાં જોયું કે પ્રકાશની જે અનુભૂતિ છે એ પુષ્પો નથી કરતા, કલિકાઓ નથી કરતી, પણ કોણ કરે છે? પર્ણો કરે છે. તો એવી જ રીતે અહીંયા તાપમાન છે. અહીંયા આપણે શું આપીએ છીએ? નીચું તાપમાન. તો તાપમાનની અનુભૂતિ કોણ કરશે અહીંયા? બરાબર. તો અહીંયા તાપમાનની જે અનુભૂતિ છે એ અગ્રીય વર્ધનશીલ પેશી કરે છે. કોણ કરે છે? અગ્રીય વર્ધનશીલ પેશી. અને અગ્રીય વર્ધનશીલ પેશી તમને ક્યાં જોવા મળે છે? તો અગ્રીય વર્ધનશીલ પેશી તમને જોવા મળે વિકાસ પામતા પર્ણોમાં. વિકાસ પામતા પર્ણોમાં. એ જ રીતે તમને જોવા મળશે પ્રરોહાગ્રની ટોચે. પ્રરોહાગ્રની ટોચે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો વિકાસ પામતા પર્ણો અને આ પ્રરોહાગ્રની જે ટોચ છે, એટલે માની લો કે મારી જોડે આ વનસ્પતિ છે, બરાબર? ઓકે, આ એની શાખાઓ છે આ રીતે. કે એટલે અહીંયા આ જે ભાગ છે, આ બધો ભાગ, બરાબર, આ અહીંયા હશે અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે આ બધી થશે પ્રરોહાગ્રની, આ જે ભાગ છે આ બધી થશે પ્રરોહાગ્રની ટોચ. એટલે આ બધી પ્રરોહાગ્રની જે ટોચ છે કે જ્યાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે એ તાપમાનની અનુભૂતિ કરે છે. એટલે તાપમાનની જે ફિલિંગ છે, જે અહેસાસ છે, કોને થાય છે? અગ્રીય વર્ધનશીલ પેશીને થાય છે, કે જે અગ્રીય ભાગોમાં પ્રરોહાગ્રની ટોચે જોવા મળે છે. અને બીજા જે નવા વિકાસ પામતા જે પર્ણો છે એ પર્ણો પણ તાપમાનની અનુભૂતિ કરે છે. આટલી ખબર પડી? હવે શું થશે? તો તાપમાનની અનુભૂતિના કારણે અહીંયા જે અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી છે એ અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોમાં એક ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ થાય છે. અને અંતઃસ્ત્રાવનું નામ છે વર્નાલીન. અંતઃસ્ત્રાવનું નામ શું છે? વર્નાલીન. પ્રક્રિયાનું નામ છે વર્નલાઇઝેશન, બરાબર? અને અંતઃસ્ત્રાવનું નામ છે વર્નાલીન, બરાબર? ઓકે, તો આ અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ થાય છે અને અંતઃસ્ત્રાવ છે એ પ્રેરે છે પુષ્પસર્જન. આના કારણે થાય છે પુષ્પસર્જન. બોલો, ઉતરી મગજમાં વાત? તમે નીચું તાપમાન આપશો એ કોના દ્વારા અનુભવાશે? પ્રરોહાગ્રની અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા અનુભવાશે, અથવા તો નવા વિકાસ પામતા પર્ણો દ્વારા. એના થકી શું થશે? તો એમાં વર્નાલીન અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ થશે અને તે પુષ્પસર્જનને પ્રેરિત કરે છે, બરાબર? ઓકે, તો જે રીતે પ્રકાશ અવધિમાં યાદ રાખ્યું હતું આપણે કયો અંતઃસ્ત્રાવ? ફ્લોરિજન. એ રીતે આમાં શું છે? વર્નાલીન. પણ એક વસ્તુ અહીં યાદ રાખવાની કે વર્નાલીન એક પ્રકારનો પરિકલ્પનીય અંતઃસ્ત્રાવ છે. કેવો છે? પરિકલ્પનીય. એટલે આ લોકોની કલ્પનામાં છે, હકીકતમાં હજી સાબિત થયો નથી. યાદ રાખજો. આ કેવો અંતઃસ્ત્રાવ છે?
પરિકલ્પનીય અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ. આને કહેવાય હાઇપોથેટિકલ હોર્મોન. હાઇપોથેટિકલ હોર્મોન પેલું નથી આપણે જોયું એટીપીના સંશ્લેષણનો સિદ્ધાંત, કીમો ઓસ્મોટિક સિદ્ધાંત, એ પણ એક પ્રકારની પરિકલ્પના જ છે. ઠોસ હજી કંઈ એવી સાબિતી છે નહીં કે આવી રીતે જ થતું હશે, એના કોઈ પુરાવા નથી. એવી રીતે અહીંયા પણ આ પણ વૈજ્ઞાનિકોને મોટાભાગનો જે સમુદાય છે એનું માનવું છે કે ભાઈ આવી રીતે તાપમાનના લીધે અગ્રીય પ્રરોહાગ્રની અગ્રીય વર્ધનશીલ પેશીમાં શું પેદા થતું હશે? વર્ણાલીન અંતઃસ્ત્રાવ પેદા થતો હશે, બરાબર. અને આ અંતઃસ્ત્રાવ કરતો હશે પુષ્પ સર્જન. એટલે આ અંતઃસ્ત્રાવ અસલમાં હકીકતમાં આમ વનસ્પતિમાંથી જે રીતે ઓક્સિન ને બધું આપણે અલગ કરીએ છીએ કે હકીકતમાં છે એમ, ઓક્સિન છે, જીબ્રેલિન છે, ઇથિલિન છે, કલ્પનામાં નથી ને. એ તો બધું એ તો છે, પણ આ નથી, કલ્પનામાં છે. હકીકતમાં એને આઇસોલેટ કર્યો નથી હજુ કોઈએ, પણ માને છે લોકો એવું કે આવું થતું હશે. અને એ જે અંતઃસ્રાવ છે કે જે તાપમાનના અસરના કારણે પેદા થાય છે, એ શું પ્રેરે છે? પુષ્પ સર્જન. અને એટલા માટે હકીકતનો અંતઃસ્રાવ નથી, આને કહેવાય છે પરિકલ્પનીય અંતઃસ્રાવ, એટલે કે હાઇપોથેટિકલ હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણો આ મુદ્દો પૂરો થયો, જેનું નામ હતું વાસંતીકરણ, એટલે કે વર્નલાઇઝેશન. એટલે 100 વાતની એક વાત આમાં કહીએ એટલે એ મુદ્દો નીકળે છે કે ભાઈ ઠંડુ તાપમાન આપીને પુષ્પ સર્જન પ્રેરવાની જે ઘટના છે એને વાસંતીકરણ કહેવામાં આવે છે. ધેટ્સ ઓલ. બરાબર ને? ચલો વધીએ આગળ. હવે ચેપ્ટરના છેલ્લા પડાવ તરફ, બીજની સુસુપ્તતા. આ તો મોટો ફટાફટ પૂરો જ થઈ જશે. બીજની સુસુપ્તતા અંગ્રેજીમાં આને કહીએ છીએ સીડ ડોર્મન્સી. સીડ ડોર્મન્સી. ચલો ફટાફટ જોઈએ. મારી જોડે આ બીજ છે, આ બીજ છે, એનો ફણગો ફૂટે છે, ભ્રૂણાગ્ર નીકળે છે, ભ્રૂણમૂળમાંથી મૂળ જન્મે છે, ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ છે, એનો ઉપરનો ભાગ છે પેદા થાય છે. તો આવું બીજ સુસુપ્ત કહેવાય આને બીજને? આ બીજ સુસુપ્ત છે? હા કે ના એમ કહો? નથી. આ તો બીજ જાગી ગયું કહેવાય. આ તો બીજનું થયું અંકુરણ, આ તો બીજનો ફણગો ફૂટ્યો. આ બીજ સુસુપ્ત ના કહેવાય. તો જે બીજનું બીજાંકુરણ નથી થતું, એટલે આવી રીતે આમને આમ પડ્યું રહે છે, સૂતેલું રહે છે, આ બીજને આપણે શું કહીએ છીએ? સુસુપ્ત બીજ. મરી નથી ગયું, જીવતું જ છે, સૂઈ ગયું છે. ચલો હવે સ્પષ્ટ વ્યાખ્યા જોઈ લઈએ. હવે આ બીજ છે એની આજુબાજુના જે બાહ્ય પરિબળો છે, દાખલા તરીકે તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, ઓક્સિજન છે, ભેજ છે, આ બધા બાહ્ય પરિબળો બરાબર છે. બધા બાહ્ય પરિબળો કેવા છે? સાનુકૂળ જ છે, પ્રતિકૂળ નથી. બરાબર ને? તેમ છતાં આ બીજનું બીજાંકુરણ થતું નથી. એનો મતલબ એમ કે આ બીજ થઈ ગયું હવે કેવું? સુસુપ્ત. સમજો, આને કહેવાય બીજની સુસુપ્તતા. બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં પણ જો બીજ અંકુરણ ન પામે તો તેને બીજની સુસુપ્તતા કહે છે, ને આવા બીજને સુસુપ્ત બીજ કહે છે. ખ્યાલ આવી ગયો? બહાર બધું ઓકે જ હોય, બહાર કોઈ દોષ હોય નહીં. બહાર તો જેટલું તાપમાન જોઈએ છે એટલું છે, ઓક્સિજન છે, પાણી છે, ભેજ છે, પણ આને અંકુરણ નથી થવું તો આપણે શું કરી શકવાના એમાં? એનો મતલબ એમ કે આપણા જોડે જમવાનું પડેલું છે, બધું પીરસી દીધું છે, મસ્ત સ્મેલ બી આવે છે, પણ આપણે જમવું જ નથી. તો બહાર તો બધું ઓકે જ છે, બરાબર, તમારે જમવું જ નથી. એનો મતલબ એમ કે તમે કેવા થઈ ગયા? સુસુપ્ત થઈ ગયા. મતલબ કે બીજની સુસુપ્તતાનો આધાર છે બાહ્ય પરિબળો ઉપર નિયંત્રિત નથી, પણ બીજની સુસુપ્તતાનો આધાર એના આંતરિક પરિબળોના નિયંત્રણમાં છે. કોના નિયંત્રણમાં છે? આંતરિક પરિબળોના. બરાબર? એનો મતલબ એમ કે બીજની પોતાની પરિસ્થિતિ, બીજની પોતાની પરિસ્થિતિ, એટલે કોઈનો બીજાનો કોઈનો વાંક નથી, વાંક પોતાનો જ છે. બરાબર? બીજની પોતાની પરિસ્થિતિના કારણે બરાબર ને?
જો બીજાંકુરણ ના થાય તો આવું જે બીજ છે એને સુસુપ્ત બીજ કહે છે અને આ ઘટનાને બીજની સુસુપ્તતા કહે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. એટલે આ બીજ છે એની સુસુપ્તતાનું નિયંત્રણ બાહ્ય પરિબળો પર આધારિત નથી, પરંતુ એના આંતરિક પરિબળો અને બીજની પોતાની પરિસ્થિતિ ઉપર આધારિત છે. બહાર તો બધું ઓકે જ છે, પણ અંદર આ બીજનો મામલો બરાબર નથી. બીજનું બીજાવરણ કાં તો બરાબર સેટ નથી થતું, બીજની અંદર એવા રસાયણો ભરાઈ ગયા છે, કાં તો આ જે બીજ છે એની અંદર જે ભ્રૂણ હોય છે એ ભ્રૂણ પરિપક્વ નથી. ટૂંકમાં કારણ બીજનું છે. કારણ કોનું છે? બીજનું છે. બહારના પરિબળોનું કારણ નથી. વાંક બહારના પરિબળોનો નથી, વાંક કોનો છે? બીજની પોતાની પરિસ્થિતિનો છે. એના કારણે બીજનું શું નથી થતું? અંકુરણ નથી થતું. આને કહેવાય બીજની સુસુપ્તતા. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે 2 મુદ્દામાં કાર્યક્રમ પૂરો કરવાનો આખો ટોપિક. એક આપણે જોઈશું સુસુપ્તતાના કારણો, બીજની સુસુપ્તતાના કારણો. તો એની આપણે એક યાદી બનાવી લઈએ કે ભાઈ આ બીજની સુસુપ્તતા જે પ્રેરાઈ એ શાના કારણે પ્રેરાય છે. બરાબર કે? તો પોઈન્ટ નંબર 1 કે ભાઈ બીજની સુસુપ્તતા પ્રેરવા માટે જવાબદાર છે પહેલું તો આ બીજાવરણ. પહેલું શું જવાબદાર છે? બીજાવરણ. એટલે આ બીજાવરણ કાં તો થઈ જાય સખત કે કઠણ, અથવા તો આ બીજાવરણ થઈ જાય જાડું, અથવા તો બીજાવરણ થઈ જાય અપ્રવેશ્યશીલ. અપ્રવેશશીલ. જુઓ, સખત અને જાડું થઈ જાય ને બીજાવરણ, તો આ ભ્રૂણ જે હોય ને અંદર, આ ભ્રૂણ હોય અંદર, તો આ ભ્રૂણને આમ બહાર આવવું હોય ને, આના પગ આમ ભ્રૂણને બહાર કાઢવા હોય તો બહાર ના કાઢી શકે, કારણ કે અહીંયા બીજાવરણ કેવું થઈ ગયું છે? આમ સખત અને જાડું છે. એટલે જ્યાં સુધી ભ્રૂણના પગ બહાર ના નીકળે, જ્યાં સુધી ભ્રૂણ મૂળ બહાર ના નીકળે, ત્યાં સુધી અંકુરણ થાય નહીં. ખ્યાલ આવી ગયો? એટલે બીજાવરણ આ બીજનું કેવું થઈ ગયું છે? સખત, કઠણ, જાડું થઈ ગયું છે. પ્લસ આ બીજ છે એનું બીજાવરણ અપ્રવેશ્યશીલ છે, એટલે કે પાણી જઈ શકતું નથી, ઓક્સિજન જેવું જોઈએ એવું જઈ શકતો નથી, ભેજનું ગ્રહણ થઈ શકતું નથી. બરાબર ને? એટલે આ બધા માટે આવરણ કેવું થઈ ગયું છે? અપ્રવેશ્યશીલ. ખ્યાલ આવી ગયો? એટલે એક કારણ શું છે? બીજાવરણ. એટલે આના કારણે પણ બીજ બની શકે છે સુસુપ્ત. ચલો, કારણ નંબર 2 શું છે? તો વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, દાખલા તરીકે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડનું પ્રમાણ અહીંયા બીજમાં વધી જાય છે, અને આપણે આમે જોઈએ કે ભાઈ સુસુપ્ત બીજમાં સૌથી વધારે પ્રમાણ કોનું હોય? એબ્સિસિક એસિડનું હોય. એટલે આ પ્રકારના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવના કારણે પણ બીજની સુસુપ્તતા પ્રેરાય છે. અને આના જેવા બીજા અવરોધક રસાયણો, એબ્સિસિક એસિડ જેવા બીજા અવરોધક રસાયણોની હાજરીના કારણે પણ, અવરોધક રસાયણોની હાજરીના કારણે પણ બીજની સુસુપ્તતા પ્રેરાય છે. અને એ અવરોધક રસાયણો કયા? આ બહુ અગત્યનું છે. ફિનોલિક એસિડ. એક છે ફિનોલિક એસિડ અને બીજું છે પેરા એસ્કોર્બિક એસિડ. પેરા એસ્કોર્બિક એસિડ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે જુઓ, એબ્સિસિક એસિડ, ફિનોલિક એસિડ અને પેરા એસ્કોર્બિક એસિડ, આ એવા રસાયણો છે કે જે બીજની સુસુપ્તતાને પ્રેરે છે. અવરોધક રસાયણો છે, અંકુરણ થવા દેતા નથી. એટલે આ લોકોનું વધુ પ્રમાણ અંદર હોય ને તો પણ બીજનું સુસુપ્તતા, મતલબ તો પણ બીજ સુસુપ્ત થઈ જાય, અંકુરણ થાય નહીં. ચલો, 3જા નંબરનો મુદ્દો કયો છે? તો આની અંદર આ જે ભ્રૂણ છે, ભ્રૂણ હજુ પરિપક્વ નથી થયું, આ ભ્રૂણ છે અપરિપક્વ. એટલે અપરિપક્વ ભ્રૂણની હાજરીના કારણે પણ બીજની સુસુપ્તતા પ્રેરાય છે. ભ્રૂણ હજી પરિપક્વ નથી થયું, આ ભ્રૂણ છે એ બરાબર પરિપક્વ થયું નથી, અપરિપક્વ છે હજુ, તો અપરિપક્વ ભ્રૂણ છે સરળતાથી અંકુરણ પામી શકે નહીં. બરાબર ને? એટલે આ એક યાદી બનાવી કે જે બીજની સુસુપ્તતાને પ્રેરે છે. હવે આ બીજની સુસુપ્તતાને આપણે તોડવી છે. બરાબર ને? કે તો તોડવા માટે અલગ અલગ ઈલાજ છે. તોડવા માટેના અલગ અલગ ઈલાજ છે. ઈલાજ આપણે અહીંયા લખી લઈએ છીએ. બરાબર? એ ઈલાજ આપણે અહીંયા લખી લઈએ. તો તોડવા માટે કુદરતી રીતે તો તૂટે છે, આમ તો નૈસર્ગિક રીતે બીજની સુસુપ્તતા તૂટે છે. સાથે સાથે કૃત્રિમ ઉપાયો પણ છે કે જેના થકી તમે બીજની સુસુપ્તતા છે એને નિવારી શકો છો, એને તોડી શકો છો. બરાબર કે? એટલે સુસુપ્તતા
તોડવાના ઉપાયો. ઉપાય બે પ્રકારે હોય, કૃત્રિમ પણ એટલે કે નૈસર્ગિક પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે છે. બરાબર કે તો શરૂ કરીએ હવે આપણે ઉપાયો. તો પહેલાં તો તમે બીજ છે એને કાચ પેપર ઉપર ઘસો ને, કાચ પેપર તમે બધાએ જોયેલું હશે, યુઝ કરેલું છે ક્યાંક ને ક્યાંક. કાચ પેપર વસ્તુને ચમકાવવા માટે અથવા તો અણીદાર કરવા માટે કઈ રીતે કાચ પેપર વપરાતું હોય છે. બરાબર, તો એ બીજને તમારે શાના ઉપર ઘસવાનું છે? કાચ પેપર ઉપર ઘસશો. કાચ પેપર ઉપર ઘસશો એટલે જે બીજનું બીજાવરણ છે એ છિદ્રિષ્ઠ થશે. આ કાચ પેપર છે આના ઉપર આ બીજ છે, આ બીજાવરણ આમ જાડું છે. હવે આના ઉપર તમે ઘસશો ને બીજને એટલે આ બીજનું બીજાવરણ થઈ જશે પતલું અને આની અંદર પેદા થશે છિદ્રો. એટલે બીજાવરણ કેવું બન્યું? છિદ્રિષ્ઠ બન્યું. ખ્યાલ આવી ગયો? એટલે આ તમે જે એને સારવાર આપી એ કહેવાય, આ તમે યાંત્રિક અથવા તો ભૌતિક. આ કઈ કહેવાશે? યાંત્રિક અથવા તો ભૌતિક. બરાબર, તો યાંત્રિક અથવા તો ભૌતિક સારવાર તમે આપો છો. દાખલા તરીકે બીજને કાચ પેપર ઉપર ઘસવાથી એનું બીજાવરણ છે છિદ્રિષ્ઠ બને છે. બીજાવરણ કેવું બને છે? છિદ્રિષ્ઠ બને છે. છિદ્રિષ્ઠ બન્યું એટલે એ બની ગયું કેવું? પ્રવેશ્યશીલ. શું બન્યું? પ્રવેશ્યશીલ. અપ્રવેશ્યશીલ હતું એટલે કંઈ અંદર જતું હતું નહીં. હવે ઉપર શું થઈ ગયા? નાના નાના છિદ્રો પેદા થઈ ગયા એટલે સરળતાથી હવે પાણીને ઓક્સિજન બધું જઈ શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આ રીતે તમે બીજની સુસુપ્તતા છે એને નિવારી શકો છો. ચલો બીજું, બીજ છે એને ઝડપથી હલાવવાથી પણ બીજની સુસુપ્તતા છે એને તોડી શકાય છે. બરાબર, એટલે બીજને ઝડપથી હલાવવામાં આવશે તેની અંદર જે ચયાપચયિક પ્રક્રિયાઓ છે એનો દર છે એમાં વધારો થશે. સમજી લો કે આપણે આળસ દૂર કરવી હોય તો આપણે નથી બધા લોકો વોર્મઅપ કરતા, થોડી એક્સરસાઇઝ, કોઈ ભાગ લેવાનો કોઈ કોમ્પિટિશનમાં તો પહેલાં શું થાય છે? થોડુંક વોર્મઅપ થાય છે. બરાબર ને? આપણે આ થોડી બોડીને ઝંઝોડીએ છીએ એટલે આમ થોડી ફ્રેશનેસ આવે. હા કે ના? તો એવી જ રીતે આ બીજને પણ શું કરવામાં આવે છે? ઝડપથી હલાવવામાં આવે છે. તો આ રીતે પણ બીજની સુસુપ્તતા છે એને તોડી શકાય છે. ચલો એના પછી સૂક્ષ્મજીવોની પ્રતિક્રિયાના કારણે પણ બીજની સુસુપ્તતા છે, સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી બીજની સુસુપ્તતાને તોડી શકાય છે. એટલે સૂક્ષ્મજીવો છે એની સારવાર બીજને આપવામાં આવે છે એટલે બીજ નરમ થાય. બીજનું જે બીજાવરણ હોય ને એ સોફ્ટ થાય. આપણે દાખલા તરીકે કોઈ બીજ હોય એને રાત્રે પાણી પલાળ દઈએ છીએ, દિવસે એનું આવરણ કેવું થઈ જાય? એકદમ સોફ્ટ થઈ જાય છે ને. આપણી પોતાની ચામડી પણ વરસાદમાં આપણે બહુ ફરીએ, વરસાદની અંદર તો ચામડી નથી ફોગાઈ જતી, અમુક વાર શું થઈ ગઈ? ચામડી સોફ્ટ થઈ ગઈ ને, પાણી એની અંદર ઘૂસ્યું એટલે જે સોફ્ટનેસ આવે છે. બરાબર, તો આ રીતે સૂક્ષ્મજીવોની સારવાર તમે બીજને આપશો તો બીજાવરણમાં શું આવશે? નરમાશ આવશે. બીજાવરણ નરમ પડશે. બીજાવરણ નરમ પડશે એટલે આ ભ્રૂણ હવે સરળતાથી બહાર નીકળી શકે છે. દિવાલ કેવી થઈ ગઈ? પોચી થઈ ગઈ એટલે ભ્રૂણ હવે સરળતાથી બહાર નીકળે ને. ભ્રૂણ બહાર નીકળ્યું એનો મતલબ એમ કે સુસુપ્તતા તૂટી ગઈ. બીજનું થયું કહેવાય અંકુરણ. ખ્યાલ આવી ગયો? એટલે સૂક્ષ્મજીવોની પણ સારવાર આપવા, એટલે કે ફૂગ પણ હોઈ શકે, બેક્ટેરિયા પણ હોઈ શકે. બરાબર, ડિપેન્ડ કરે છે કયા પ્રકારની વનસ્પતિ છે. ચલો એ જ રીતે બીજની સુસુપ્તતાને તોડવા માટે બીજને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરવામાં આવે છે. પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરાય છે. તમે કહેશો પ્રાણીઓના પાચન માર્ગમાંથી? હા, કેટલીક વનસ્પતિના બીજ સુસુપ્ત હોય ને તમારે એની સુસુપ્તતાને તોડવી હોય તો એ બીજ ખોરાક તરીકે પ્રાણીઓને આપવાનું. સમજી લો કે ભાઈ ઘેટા છે, બકરા છે, એને આપવામાં આવે છે સામાન્ય રીતે. એટલે એ ખોરાક તરીકે બીજ ખાશે. બરાબર છે? હવે એ બીજ છે શોષાશે ને એ બીજ એમને એમના ઉત્સર્જન તંત્રમાંથી, એટલે કે એમનું જે પાચન તંત્ર છે એમાંથી પસાર થશે ને પછી ઉત્સર્જન થઈ જશે મળ સ્વરૂપે. બરાબર, એટલે જ્યારે એ પાચન તંત્રમાંથી પસાર થતા હશે બીજ, એટલે એ વખતે બીજ છે એની અંદર નરમાશ પેદા થશે. જે રીતે અહીંયા સૂક્ષ્મજીવમાં થાય છે ને એવી રીતે એ બીજનું બીજાવરણ કેવું બનશે? સોફ્ટ બનશે. અને પછી એ બીજ છે એ એની સુસુપ્તતાને તમે તોડી શકો છો. ક્લિયર? એટલે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ બીજની સુસુપ્તતાને તોડી શકાય છે. ક્લિયર છે? ચલો હવે એ જ રીતે જૂનું અને હમણાં જ આપણે શીખ્યા હતા કે ભાઈ જીબ્રેલિક એસિડ બીજની સુસુપ્તતાને તોડે છે. એટલે હવે બીજને કોની સારવાર આપશું? આપણે જીબ્રેલિક એસિડની સારવાર આપશું. અથવા તો બીજને તમે નાઇટ્રેટની સારવાર આપી શકો છો. નાઇટ્રેટ
નાઇટ્રેટ એટલે NO3 માઇનસ, એને શું કહેવાય? નાઇટ્રેટ. NO2 માઇનસ એટલે નાઇટ્રાઇટ. બરાબર ને? કે તો જિબ્રેલિક એસિડ અને કોની સારવાર? નાઇટ્રેટની સારવાર આપીને પણ અવરોધક જે રસાયણો છે એની અસરને નાબૂદ કરીને બીજની સુષુપ્તતા છે એને તોડી શકાય છે. બીજ સુષુપ્ત કેમ છે તેનું એક કારણ આપણે કીધું કે આ પ્રકારના અવરોધક રસાયણની અસર છે એના માટે બીજ કેવું છે? સુષુપ્ત છે. ખ્યાલ આવી ગયો? કે હવે આમની અસર ઓછી કરવી હોય તો આનો છંટકાવ કરશું એટલે આ ભ્રૂણ કેવું બને છે? પછી સક્રિય બને છે. ભ્રૂણની અંદર ચયાપચય પ્રક્રિયાઓનો દર વધે છે. બરાબર ને? ઓકે. અને આ રીતે તમે બીજની સુષુપ્તતાને આવા રસાયણની સારવાર આપીને પણ તોડી શકો છો. ચલો છેલ્લે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અને જે પ્રકાશ છે એની અંદર પણ ફેરબદલ કરીને પણ સુષુપ્તતા છે એને તોડી શકાય છે. બરાબર? બાહ્ય પરિબળો દાખલા તરીકે તાપમાન અને પ્રકાશ. તાપમાન અને પ્રકાશ કે તો આને 19-20 કરીને એટલે કે આની અંદર પણ ફેરબદલ કરીને બીજની સુષુપ્તતા છે એને તમે તોડી શકો છો. ક્લિયર ને? ઓકે. તો આ બધા રસ્તા બીજની સુષુપ્તતાને તોડવા માટેના આ રસ્તા છે. બરાબર? આ એવા રસાયણો છે કે જે બીજની સુષુપ્તતાને તોડે છે, જ્યારે આ એવા રસાયણો છે કે જે બીજની સુષુપ્તતાને પ્રેરે છે. એટલે આ બે નામ ખાસ યાદ રાખવાના. આ તો જો કે યાદ રહી જાય આપણને, એક ફિનોલિક એસિડ અને બીજું પેરા એસ્કોર્બિક એસિડ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આટલું આપણે યાદ રાખશું. કોની અંદર? બીજની સુષુપ્તતામાં યાદ રાખશું. સીડ ડોર્મન્સી આને કહેવાય છે. બરાબર? હવે બીજની સુષુપ્તતાના પ્રકારો એ બીજની સુષુપ્તતાના કારણો કયા છે એના ઉપરથી પાડવામાં આવે છે. બીજની સુષુપ્તતા કયા કારણથી થાય છે એ રીતે બીજની સુષુપ્તતાના શું પાડવામાં આવે છે? પ્રકાર પાડવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. કારણ કે બીજની સુષુપ્તતા માટે ઘણીવાર બીજાવરણ જવાબદાર છે, બીજની સુષુપ્તતા માટે ઘણીવાર રસાયણો જવાબદાર છે, બીજની સુષુપ્તતા માટે ઘણીવાર ભ્રૂણ જવાબદાર છે, બીજની સુષુપ્તતા માટે ઘણીવાર જવાબદાર હોઈ શકે છે તાપમાન અને પ્રકાશ. એટલે બીજની સુષુપ્તતા માટે કયું કારણ જવાબદાર છે એના આધારે બીજની સુષુપ્તતાના પ્રકારો પડે છે. બરાબર? એ હું તમને મોકલાઈ દઈશ, તમે વાંચી લેજો, પ્રકારો લખી લેજો. ખ્યાલ આવી ગયો ને? ઓકે. આના પછીનો છેલ્લો ટોપિક આ ચેપ્ટરની અંદર આપેલો નથી પણ એમાં નીટમાં સવાલ આવે છે એમાંથી. એ ટોપિકનું નામ છે વાનસ્પતિક હલનચલન. વાનસ્પતિક હલનચલન એટલે કે વનસ્પતિમાં પણ આપણને હલનચલન જોવા મળે છે. બરાબર? અને આ હલનચલન એટલે કયું? એટલે કંઈ વનસ્પતિ એક જગ્યાએથી આમ ચાલીને બીજી જગ્યાએ ના જાય. વાનસ્પતિક હલનચલન એટલે સમજી લો કે લજામણીનો છોડ છે એને આપણે ટચ કર્યું એટલે મૂંઝાઈ જાય, શરમાઈ જાય. હા કે ના? તો એ શું કહેવાય? હલનચલન કહેવાય. હમણાં જ આપણે ઓક્સિજનની શોધ કરી, ડાર્વિને કરી, પણ આપણે તો ખાલી સમજ્યા. બરાબર? કે જે કેનેરી ગ્રાસની ભ્રૂણાગ્ર ચોલ હતી એના ઉપર પ્રકાશ પાડતા હતા એટલે પ્રકાશની દિશામાં એનું થતું હતું આવર્તન. એટલે આને શું કહેવાય? હલનચલન. હું અહીંયા ઊભો રહીને હાથ પગ હલાવી જાઉં છું, જગ્યા નથી બદલતો, આને હલનચલન કહેવાય. પણ આ રીતે જગ્યાએ બદલું છું ને હાથ પગ હલાવું છું, આને કહેવાય હલનચલન અને પ્રચલન. ઉતરે છે મગજમાં વાત? ઓકે. તો એક આખો મુદ્દો છે કયો? વાનસ્પતિક હલનચલન. આવી જ રીતે આપણે આગળના મુદ્દાઓમાં આગળના ચેપ્ટરમાં જોઈ ગયેલા છીએ કે ભાઈ મૂળની લાક્ષણિકતા, કે મૂળ કેવું હોય છે? ધન ભૂવર્તી. બરાબર? પછી ઋણ પ્રકાશાનુવર્તી, ધન જલાનુવર્તી. એ રીતે પ્રકાંડ એનાથી ઊંધી લાક્ષણિકતા ધરાવે છે. આ જે થાય છે ને એ પણ એક પ્રકારનું હલનચલન જ છે. જલાનુવર્તન, પ્રકાશાનુવર્તન. બરાબર? આ બધું શું છે? હલનચલન જ છે. પ્રકાશ. ખ્યાલ આવી ગયો ને? તો આવા ઘણા બધા પ્રકારો આ ટોપિકની અંદર છે. એટલે હું આની પણ નોટ તમને મોકલાવીશ, એ પણ તમારે લખી લેવાનું છે, તૈયાર કરવાનું છે. એટલે એમાં યાદ રાખવાનું છે પ્રકારો અને એના સામે એના ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ રીતે આપણે અહીંયા પૂરું કરીએ છીએ ચેપ્ટર નંબર 15. ક્લિયર ને?